નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વડોદરા શહેરમાં હાલમાં મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે। આજુબાજુના રહીશોને જો કોઈ મેલેરિયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ? એક બાજુ મેલેરિયા મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય, સાથે આરોગ્ય અમલદારો તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય, ત્યારે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં બનાવી આ કેટલું યોગ્ય છે? સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે। વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધેડા માર્કેટ છે, હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે। એક બાજુ માનનીય વડાપ્રધાન કહેતા હોય કે 2030ની અંદર મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે, પરંતુ સાથે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી મેલેરિયાના બરડામાં જ્યારે લોકો સમાવેશ થતા હોય એવી પરિસ્થિતિ કરી નાખવામાં આવી છે। સાથે સાથે આજે કિશનવાડી ગધેડા માર્કેટ છે ત્યાં ગાડી લેન્ડફિલ સાઇટ બનાવીને ત્યાં ગાડી જે કહેવાય છે કે કેટલાક નાના નાના ભૂલકાઓ જે મહિલાઓ છે એ કચરો વીણી રહી છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વોર્ડ અધિકારીઓ, વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્યો આ લોકો ધ્યાન નથી આપી રહ્યા। એટલે કંઈક ને કંઈક થોડા ઘણા પૈસાની લાલચની, લોભ લાલચની અંદર જે આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે, આ કોન્ટ્રાક્ટરે કંઈક ને કંઈક બેદરકારી દાખવી રહ્યા છે। એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ। સાથે સાથે આ જે લેન્ડફિલ સાઇટ છે કિશનવાડી ગધેડા માર્કેટ પાસેની, એને વડોદરા શહેરની બહાર જે કહેવાય છે કે મોકલવી છે, કારણ કે અહીંયા ગાડી જે રેસિડેન્ટ વિસ્તાર છે, જો રેસિડેન્ટ વિસ્તારની અંદર કોઈ પણ રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે કે આ લેન્ડફિલ સાઇટ છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી અમારી વિનંતી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें